હવે જોઈએ સમાચાર વિગતવાર. ગોંડલ જામ કંડોરડા જતા ડૈયા રોડ પર કાર ચાલકે ટ્રિપલ સવારીમાં જઈ રહેલા બાઇકને અડફેટમાં લેતા પિતાની નજર સામે જ પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતા સહિત અન્ય વ્યક્તિ ઘાયલ થયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ ગોંડલથી ડૈયા રોડ પર દયેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રિપલ સવારીમાં બાઇક પર ગોંડલથી ડૈયા જઈ રહેલા સુરેશભાઈ રમશુભાઈ ભુરિયા ઉંમર વર્ષ 25, તેના પિતા રમશુભાઈ તથા ભરતભાઈ ઠાકોરને પૂરપાટ ધસી આવેલા કાર ચાલકે અડફેટમાં લેતા બાઇક સહિત 3 જણા ફંગોળાયા હતા, જેમાં ગંભીર ઇજાને કારણે સુરેશભાઈનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે રમશુભાઈ તથા ભરતભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાઇક મૃતક સુરેશભાઈના પિતા રમશુભાઈ ચલાવતા હતા. અકસ્માત થતા પિતાની નજર સામે જ પુત્રનું મોત નીપજ્યું હતું. સુરેશભાઈ તેના પરિવાર સાથે 25 દિવસથી પ્રકાશભાઈ શિયારાની વાડીએ ખેત મજૂરીના કામે લાગ્યા હતા. સંતાનમાં 3 બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.